i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। લુણાવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રી એસકે હાઈસ્કૂલ ખાતે વય નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો। પ્રાપ્ત માહિતી અનુસાર લુણાવાડા નગર સૌની જૂની પ્રાચીન ગણાતી પંચમહાલ દાહોદ મહીસાગર એકમાત્ર સૌથી જૂની હાઈસ્કૂલ ખાતે આજરોજ વય નિવૃત્તિ અને વિદાય સમારંભ યોજાયો હતો। આ કાર્યક્રમમાં લુણાવાડા કેળવણીની મંડળના પ્રમુખ શ્રી મુનેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું। શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું। આમંત્રિત મહેમાનોમાં લુણાવાડા કેળવણી મંડળના પ્રમુખ શ્રી મંત્રી શ્રી 42 પટેલ, પાટીદાર સમાજના અગ્રણી દિલીપભાઈ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વય નિવૃત્ત તથા પ્રાથમિક વિભાગના શ્રીમતી મીનાબેન પટેલ તથા આવનાર સમયમાં નિવૃત્ત થતા શ્રીમતી દક્ષાબેન પંડ્યાનો વિદાય અને સન્માન સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે બંને બહેનોના સગા સંબંધીઓ, વાલીગણો તથા શાળાના તમામ સ્ટાફ મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નિવૃત્ત થતા મીનાબેન પટેલ દ્વારા પોતાની કારકિર્દી શ્રી એસકે હાઈસ્કૂલ લુણાવાડા ખાતે અભ્યાસથી લઈ અને નોકરી સુધીની સફરની વાત કરી હતી। શાળાના આચાર્ય શ્રી ડીવી પટેલ સાહેબ દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવવા માટે તમામ સ્ટાફ પરિવારનો આભાર માન્યો હતો। જ્યારે લુણાવાડા કેળવણી મંડળના પ્રમુખ શ્રી મુનેન્દ્રભાઈ પટેલ દ્વારા સફળ રીતે કાર્યક્રમ કરવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી અને અમે સત્યની સાથે। મંડળ એસકે હાઈસ્કૂલ હું મીનાક્ષીબેન ગુલાબભાઈ પટેલ એસકે હાઈસ્કૂલમાં છેલ્લા 39 વર્ષથી આ શાળામાં ફરજ બજાવતી હતી। આજે મારા નિવૃત્તિ સમય દરમિયાન વિદાય સમારંભ યોજવામાં આવ્યો છે અને એક શાળાના પરિવાર રૂપે મારો આજે વિદાય સમારંભ યોજવામાં આવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર। બેન, આપનું નામ? મીનાક્ષીબેન ગુલાબભાઈ પટેલ। આજે મીનાબેનની સાથે મારું પણ સન્માન કરવામાં આવ્યું એ બદલ હું શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું। બેન, આપનું નામ? દક્ષાબેન પંડ્યા, આપનો હોદ્દો? ઉચ્ચતર માધ્યમિક શિક્ષિકા।